નમસ્કાર. આજના આ ખાસ વિશ્લેષણમાં તમારું સ્વાગત છે. આજે આપણે એક એવી લાઈફ સપોર્ટ સિસ્ટમ વિશે વાત કરવાના છીએ જેના વિના પૃથ્વી પર જીવનની કલ્પના કરવી પણ શક્ય નથી. હા, આપણે વાત કરી રહ્યા છીએ બાયોડાયવર્સિટી એટલે કે જૈવિક વૈવિધ્યની. તો ચાલો આજે વિગતવાર સમજીએ કે આ અદ્ભુત ખજાનો શું છે, તેના પર કેવા ગંભીર ખતરા તોડાઈ રહ્યા છે અને તેને બચાવવા માટે આપણે સૌએ શા માટે તાત્કાલિક જાગવાની જરૂર છે. આજની આપણી આ સફરમાં આપણે 5 મુખ્ય પડાવોમાંથી પસાર થઈશું. પહેલું, જૈવિક વૈવિધ્ય એટલે શું? બીજું, તેના પ્રકારો. ત્રીજું, જીવનમાં તેનું મહત્વ. ચોથું, પ્રકૃતિ પર તોડાતા ખતરા. અને પાંચમું, તેની જાળવણી કેવી રીતે કરવી. તો ચાલો સીધી જ શરૂઆત કરી આપણા પહેલા વિભાગથી, જૈવિક વૈવિધ્ય એટલે શું? જુઓ, એકદમ સરળ ભાષામાં સમજીએ તો પૃથ્વી પર જેટલી પણ અલગ અલગ પ્રકારની જીવસૃષ્ટિ છે, જેમાં નાના મોટા છોડ, પ્રાણીઓ, પક્ષીઓ, જીવજંતુઓ અને એકદમ નરી આંખે ન દેખાય તેવા સૂક્ષ્મ જીવો પણ આવી ગયા, આ બધાની વિવિધતા અને તેમના રહેઠાણો મળીને જૈવિક વૈવિધ્ય બનાવે છે. આ કોઈ છૂટાછવાયા જીવોની વાત નથી. આ તો એક વિશાળ, ગૂંચવાયેલા જાળા જેવું છે, જ્યાં એક નાનામાં નાના જીવથી લઈને મોટા કદાવર પ્રાણીઓનું અસ્તિત્વ એકબીજા સાથે જબરદસ્ત રીતે જોડાયેલું છે. હવે આગળ વધીએ આપણા બીજા વિભાગ તરફ, જૈવિક વૈવિધ્યના પ્રકારો. અહીં સૌથી રસપ્રદ વાત એ છે કે આ વિવિધતા એક જ પ્રકારની નથી હોતી, પણ તેને આપણે 3 અલગ અલગ સ્તરે વહેંચી શકીએ છીએ. પહેલું છે પ્રજાતિ વૈવિધ્ય એટલે કે સ્પીશીઝ ડાયવર્સિટી, જેમાં સિંહ, વાઘ, હાથી કે મોર આ બધા અલગ અલગ પ્રકારના જીવોનું અસ્તિત્વ છે. બીજું આવે છે આનુવંશિક એટલે કે જીનેટિક વૈવિધ્ય. ઉદાહરણ તરીકે, કેરી તો એક જ ફળ છે, પણ તેની કેટલી બધી અલગ અલગ જાતો આપણે જોઈએ છીએ. આ જીનેટિક વિવિધતા બહુ જ અગત્યની છે, કારણ કે તે જ પ્રજાતિઓને વાતાવરણના ફેરફારો સામે ટકી રહેવામાં મદદ કરે છે. અને ત્રીજું છે પરિસ્થિતિ તંત્ર એટલે કે ઇકોસિસ્ટમ વૈવિધ્ય. આમાં જંગલ, રણ, દરિયો અને નદી જેવા જુદા જુદા પર્યાવરણનો સમાવેશ થાય છે, જે આખી જીવસૃષ્ટિને પોષણ આપે છે. આ બધું જાણ્યા પછી સહજ પ્રશ્ન થાય કે આનું કામ શું? તો જોઈએ વિભાગ 3, જીવનમાં તેનું મહત્વ. ખરી વાત તો એ છે કે પ્રકૃતિની આ વિવિધતા માત્ર આંખોને ગમે તેવી સુંદર જ નથી, પરંતુ તે ખરા અર્થમાં પર્યાવરણનું સંતુલન જાળવી રાખે છે. વિચારો, આ પ્રકૃતિ દ્વારા આપણને મળતી એકદમ મફત અને અદ્ભુત ઇકોલોજીકલ સર્વિસ છે. આપણા અસ્તિત્વ માટે જરૂરી એવો ખોરાક, જીવનરક્ષક ઔષધિઓ અને શ્વાસ લેવા માટેનો ઓક્સિજન, આ બધું જ આ જૈવિક એન્જિનના એકસાથે કામ કરવાનું જ પરિણામ છે. એટલે એમ કહી શકાય કે ખેતી અને આપણા રોજિંદા જીવનના અસ્તિત્વ માટે આ વૈવિધ્ય 100% અનિવાર્ય છે. પણ કમનસીબે આ અમૂલ્ય ખજાના પર અત્યારે મોટું સંકટ છે. એટલે જ વાત કરીએ વિભાગ 4ની, પ્રકૃતિ પર તોડાતા ખતરા. અત્યારની પરિસ્થિતિ ખરેખર ચિંતાજનક છે. વૃક્ષોની જે રીતે આડેધડ કટાઈ થઈ રહી છે, ચારે બાજુ પ્રદૂષણ વધી રહ્યું છે, પ્રાણીઓનો શિકાર અને તેમનો ગેરકાયદેસર વેપાર થઈ રહ્યો છે, તેનાથી જંગલોનો મોટા પાયે નાશ થઈ રહ્યો છે. અને આ બધું સીધી રીતે ક્લાઇમેટ ચેન્જ એટલે કે આબોહવા પરિવર્તન સાથે જોડાયેલું છે. આ બધી વસ્તુઓ એક ચેઇન રિએક્શનની જેમ કામ કરે છે. જંગલો કપાવાથી માત્ર વૃક્ષો જ નથી કપાતા, પરંતુ આખાને આખા વસવાટો નષ્ટ થાય છે. અને આ વિનાશક ચક્ર આપણી આખી જીવસૃષ્ટિને બહુ મોટા જોખમમાં મૂકી રહ્યું છે. તો પછી આનો ઉકેલ શું છે? ચાલો જોઈએ આપણો છેલ્લો અને સૌથી મહત્વનો વિભાગ 5, જાળવણી કેવી રીતે કરવી. આટલા મોટા જોખમનો સામનો કરવા માટે આપણી પાસે એક રેસ્ક્યુ પ્લાન હોવો જ જોઈએ. અને આ 6 નક્કર ઉપાયો એકદમ વ્યવહારુ છે. સૌથી પહેલી અને મોટી પ્રાથમિકતા છે વધુને વધુ વૃક્ષારોપણ કરવું અને જંગલોનું સંરક્ષણ કરવું, જેથી જીવસૃષ્ટિને આશરો મળી રહે. સાથે જ પ્રદૂષણ ઘટાડવું બહુ જ જરૂરી છે. ખાસ કરીને પ્લાસ્ટિકનો ઉપયોગ ઓછો કરીને આપણે સ્વચ્છતા જાળવવી જ પડશે. દુર્લભ પ્રાણીઓ માટે અભયારણ્યો બનાવવા અને શિકાર અટકાવવો એ પણ એટલું જ અગત્યનું છે. અને હા, જળ, જમીન અને હવા જેવા કુદરતી સંસાધનોને બચાવવાની સાથે સાથે જો આપણે પર્યાવરણ વિશે લોકોમાં વ્યાપક જાગૃતિ લાવી શકીએ, તો તે આપણા ભવિષ્ય માટે સૌથી મોટું હથિયાર સાબિત થશે. આ બધી ચર્ચાના અંતે એક વાત એકદમ સ્પષ્ટ થઈ જાય છે કે જૈવિક વૈવિધ્ય એ આપણી પૃથ્વીનું અમૂલ્ય ધન છે.
અને આ નિષ્કર્ષ બહુ જ શક્તિશાળી છે. આપણે સૌએ ભેગા મળીને આ પર્યાવરણ અને જીવસૃષ્ટિના સંરક્ષણ માટે જવાબદારીપૂર્વક કામ કરવું જ પડશે. જો આપણે આટલું નહીં કરીએ તો પ્રકૃતિનું આ નાજુક સંતુલન બગડી જશે અને પછી તેને સુધારવું કદાચ અશક્ય બની જશે. અને જતાં જતાં એક અત્યંત મહત્વપૂર્ણ સવાલ, જેના પર આપણે સૌએ શાંતિથી વિચારવાની જરૂર છે. જો આપણે ખરેખર સમયસર કોઈ પગલાં ન લીધા અને પ્રકૃતિનું આ સંતુલન હંમેશા માટે ખોરવાઈ ગયું, તો આ પૃથ્વી પર જીવનના ભવિષ્યનું આખરે શું થશે?